હાલોલ તાલુકાના અભેટવા ગામે એક ખેડૂતે પશુઓને ખેતરમાં પ્રવેશતા અટકાવવા લગાવેલા ઝટકા મશીનનો કરંટ ખેડૂતને પોતાને જ લાગી જતા દોડધામ મચી હતી. હાલોલ તાલુકાના અભેટવાના ખેડૂત પ્રકાશભાઈ રમેશભાઈ રાઠોડ પોતાના ખેતરમાં પાકના રક્ષણ માટે ખેતર ફરતે ગેલ્વેનાઇઝના તાર લગાવી તેમાં ઝટકા મશીન દ્વારા કરંટ આપતા હતા. આજે તેઓ ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક નીલગાય ખેતરમાં પ્રવેશી હતી. તેને ભગાડવા જતાં તેઓ પોતાના ખેતરમાં મૂકેલ ઝાટકા મશીનના સંપર્કમાં આવી ગયા હતા, જેના કારણે તેમને કરંટ લાગ્યો અને તેઓ ઈજાગ્રસ્ત થયા હતા. ગામ લોકોને આ બનાવની જાણ થતાં તાત્કાલિક એકત્રિત થઈને 108 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી. ઈજાગ્રસ્ત પ્રકાશભાઈને હાલોલ રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર માટે તેમને વડોદરા સયાજી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.